આપણે આજ એક્ઝામ પાસ કરી તો એમાં આ બધા નાના નાના સ્ટાન્ડર્ડ રહ્યા ને બહુ આપણને કામ લાગે જો આપણને યાદ હોય. તો ધારો કે મારી 173 સેન્ટીમીટર હાઈટ છે તો મારે 70 કિલોની અંદર વજન રહેવું છે. સમજાઈ ગયું. તો આ એક મેં નાનું એવું એક્ઝામ્પલ તમને આપ્યું કે આવી રીતના ક્રાઇટેરિયા. એ મેરે વતન કે લોકો જરા આંખ મેં ભર લો પાણી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. આ વીઆર મીડિયા એક સમાજની અંદર કામ કરી રહ્યું છે કે જે પ્રેરણાત્મક વાતો તમારા સમક્ષ લઈને આવતા હોઈએ છીએ, સાથોસાથ જે સેવાકીય પ્રવૃત્તિઓ તમારા સમક્ષ અનેક વિડીયો લઈને આવતા હોય, અને સાથોસાથ અમારું એક બીજું કેમ્પેન ચાલે છે કે મળવા જેવા માણસ અંતર્ગત કે જે લોકોની અંદર રહેલી સ્કિલ તમારા સમક્ષ લાવવાના પ્રયત્નો કરીએ છીએ. ત્યારે આજે વીઆર મીડિયાના સ્ટુડિયોની અંદર ઉપસ્થિત થયા છીએ કે આજના અમારા મહેમાન છે કે જે પેરામિલિટરી ફોર્સ કે જે દેશ માટે કંઈક કરી રહી છે, દેશના જે એક એક નાગરિક માટે પોતે કામ કરી રહી છે. મારે કંઈક સમાજ માટે, મારા દેશ માટે કંઈક કરવું છે, જેને દેશભક્તિના બીજ જેને વવાઈ ગયા છે એવા યુવાન મારી સાથે છે. આજનો પોડકાસ્ટ કરવા માટે અમે જઈ રહ્યા છીએ એક જોશીલા યુવાન સાથે કે જે પોતે મોરબી જિલ્લાના ખરેડા ગામના રહેવાસી અને રાજકોટમાં રહે છે. એમની સાથે પોડકાસ્ટ કરવો છે. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. હું આકાશગીરી હસમુખગીરી ગોસ્વામી, જિલ્લો મોરબી, તાલુકો ખરેડા, મૂળ ગામ ખરેડા. હું સૌ પ્રથમ તો વીઆર મીડિયા માધ્યમને આભાર વ્યક્ત કરું છું. વીઆર મીડિયા મને એક ખાસ નોંધ લીધી મારા તરફથી, એના બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વીઆર મીડિયા. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારો કે જ્યારે આવા વ્યક્તિત્વ અમારા આંગણે આવતા હોય ત્યારે અમને પણ આનંદ થતો હોય. ત્યારે આકાશભાઈ, પહેલો મારો પ્રશ્ન એ રહેશે કે તમે જે કાસ્ટમાંથી આવો છો એ અને તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. મિત્રો, મારી કાસ્ટ ઓબીસી એસસીબીસી હાલની અંદર આપણે કહી શકાય. એ ઓબીસીમાંથી હું બિલોંગ કરું છું. અને મારા ફેમિલી મેમ્બરની અંદર ફાધર છે, મધર છે અને 2 સિસ્ટર છે અને હું પોતે છે. એટલે કે 5 જણાનું અમે નાનું એવું કુટુંબ છે. એમાંથી અમે બિલોંગ કરીએ છીએ. અને મારે તમને હવે એક અગત્યનો પ્રશ્ન એ કરવો છે કે જ્યારે માણસ પોતાનું બાળપણ વિતાવતો હોય ત્યારે એને કાંઈક ને કાંઈક વિચાર આવતો હોય કે મારે મોટું થઈ અને શિક્ષક બનવું છે કે કોઈ ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. તો તમે કયો અભ્યાસ કરેલો અને આ વિચાર જે મિલિટરીમાં જવાનો તમને કઈ રીતે આવ્યો એ મારો અગત્યનો પ્રશ્ન છે. એના વિશે થોડીક આપણે વાત કરીએ. હું નાનપણથી ઘણા બધા મારા ગામ ખરેડાની અંદર 1 થી મેં 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો ખરેડાની અંદર, કુમાર છાત્રાલય. હા, બરાબર. પછી અહીંયાથી ડાયરેક્ટ અમે રાજકોટ જતા રહીએ 5મા ધોરણ પછી. તો રાજકોટની અંદર એમ વિચાર કરો તો 2009-10 ની અંદર અમે અહીંથી જતા રહ્યા હતા. બરાબર. તો રાજકોટની અંદર અમે 5 થી લઈ અને કોલેજ સુધી અમે બધું રાજકોટ જ રહીએ. તો આ ગાળાની અંદર મેં સાયન્સ પહેલા તો 10માની અંદર થોડા ખારા ટકાવાળા આવ્યા, એટલે આપણે પછી ડાયરેક્ટ સાયન્સ જોઈન્ટ કર્યું, 11-12 સાયન્સ કર્યા. બરાબર. સાયન્સ કરી અને પછી એન્જિનિયરિંગ ને ડોક્ટર ને આ બધા બનતા હતા. આપણું થોડુંક એવો વિચાર હતો કે કંઈક અલગ રીતના કરું, અને થોડુંક ટીચિંગ સ્કિલની અંદર મને એક્સપિરિયન્સ જાજો હતો અને મને થોડુંક ઇન્ટરેસ્ટ હતો. બરાબર. તો ફાધરે પપ્પાએ મને સપોર્ટ આપ્યો કે બેટા તારે એન્જિનિયરિંગ કરવું હોય તો બી તું કર, ડોક્ટર બનવું હોય તોય તાર કરવાની છૂટ. અમે પપ્પાને મારી મનની અંદરની એક લાગણી હતી કીધી કે પપ્પા મારે આજ શિક્ષકની અંદર થોડોક મને અંદરથી રુચિ છે અને મારે એ લાઈનની અંદર મારે આગળ વધવું. તો પપ્પા તરફથી સપોર્ટ મળ્યો એટલે આપણે 11-12 સાયન્સ કરી અને પછી ડાયરેક્ટ બીએસસી પસંદ કર્યું અને એ લાઈનમાં આપણે આગળ વધ્યા, બીએસસી એમએસસી મેથેમેટિક્સ. હવે પરિવારની અંદર આમ તો તમે એક જ સંતાન છો, બરાબર. જ્યારે આપણા સમાજની અંદર કોઈ છોકરો એમ કહે કે મારે દેશની સેવા કરવા માટે જવું છે, ખૂબ સારી વાત છે. પરંતુ મેં ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે છોકરાની ઈચ્છા હોય છે, છોકરા પાસે ડિગ્રી હોય છે, બધું વેલ સેટ હોય, પરંતુ પરિવારમાંથી એમને જે સપોર્ટ મળવો જોઈએ એ મળતો નથી. તો તમારા પરિવારમાંથી તમને કેવો સપોર્ટ મળ્યો અને શું કાંઈ એના વિશે થોડી વાત કરીએ. મારે અંદરથી ટીચિંગ લાઈનમાં પહેલાં આગળ, પછી મને થોડાક ટીચિંગ લાઈનના કડવા અને સારા બધા જાતના અનુભવ મને થયા.
પછી મેં વિચાર્યું કે આજના યુગની અંદર પ્રાઇવેટ જોબ કોઈ બી હોય, તમે એટલું બધું સ્ટ્રગલ ના કરી શકો, આગળ ના વધી હા શકો. બરાબર. તો પછી એક કોરોના કાળ હમણાં ગયું, એની અંદર ઘણા બધા માણસોના પ્રાઇવેટમાં સારા સારા ધંધા હતા એ ઠપ થઈ ગયા. હા બરાબર. તો મેં એવું વિચાર્યું કોઈ બી એવો ધંધો ચૂઝ કરી કે જેના કારણે ગવર્મેન્ટ એમ્પ્લોય રહી હતી, એટલે સરકારના જમાઈ બની ગયા. હા બરાબર. આપણે એવું વિચાર્યું. હા તો પછી ત્યારે ફોર્મ બોમ ભરાતા હતા આના પેરામિલિટરી ફોર્સના ને એના બધા. બરાબર. તો ગવર્મેન્ટ જોબ આપણી અંદરથી એક સપનું આપણે બંધાવી રાખ્યું હતું, થાવું તો ફોજી જ થાવું, હા બરાબર. ગમે એમ કરીને આપણે ફોજમાં જવું. હા બરાબર. બાકી તો કાફલો તો ઘણી દિશામાં આગળ વધતો હતો. હા. આપણે કંઈક અલગ કરવાની પ્રેરણા લઈ અને ફોજીનું સપનું પસંદ કર્યું. બરાબર. તો ઘરેથી મા બાપનું પપ્પાએ તો શરૂઆતની અંદર હાના કરતા હતા. પછી થોડુંક સમજાયું કે એવું તો જરૂરી નથી કે એક ને એક વ્યક્તિ હોય તો બારે ન મોકલી હા, શકાય, એ તો ફોજમાં ન જઈ શકાય. 100%. જો હું જ્યારે ફોજમાં જઈશ ત્યારે આમ ઇન્સાન અને મારાની અંદર ઘણો હાથી ઘોડાનો તફાવત છે. 100%. જ્યારે આમ એટલે કે નોર્મલ માણસ કોઈ બી હોય સિવિલ, તો એ જ્યારે ડેથ થાય તો એના માટે કોઈ એટલી બધી કંઈ હોય નહીં ફેસિલિટી, અથવા તો ટૂંકમાં એને સમાધિ દે હા, અથવા તો બરાબર. એ વસ્તુ. અને જ્યારે કોઈ પણ પેરામિલિટરી ફોર્સ છે, આર્મી છે, કોઈ પણ જવાન શહીદ થાય 100%. ત્યારે એને દેશ માટે કુરબાની આપી, શહીદ થયો હા, કહેવાય. બરાબર. એને કફન મળે અને મારે એ કફન જોતું હતું, અને એ મને અંદરથી આમ કહેવાય ને મારી આમ પ્રેરણાનો સ્ત્રોત બની રહેતો હતો. 100%. ખૂબ સરસ એમને વાત કરી દર્શક મિત્રો, કે હું અને તમે પ્રેરણા લઈ શકીએ કે મારા ને તમારા જીવનની અંદર મારે ને તમારે જો સંતાનો હોય 2-3, તો ખરેખર દેશની સેવા કરવા માટે આપણે તૈયાર કરવા જોઈએ. આકાશભાઈ પાસેથી ખૂબ મોટી પ્રેરણા લઈ શકાય કે પોતે એકનું એક સંતાન છે, છતાંય પણ માતા પિતાને સમજાવી અને પોતાના એક હોંસલો બુલંદ રાખવામાં પોતે સફળ નીવડ્યા છે. લોકોની સેવા કરવા માટે, દેશની સેવા કરવા માટે, મારે કાંઈક સમાજ માટે કરવું છે. એટલા માટે તો આપણા લોક સાહિત્યની અંદર કહેવાય ગયું છે કે મારા ને તમારા ગામની અંદર કદાચ હું ને તમે કીર્તિ સ્તંભ પડાવી શકી, મારા ને તમારા ગામની અંદર કદાચ હું ને તમે પરબિયું બનાવી શકી, પણ મારા ને તમારા ગામની અંદર પહાડીઓ ન બનાવી શકો. પહાડીઓ બનવા માટે તો મારે ને તમારે શહીદી વરવી પડે. આવું અદ્ભુત કાર્ય આ આકાશભાઈએ આજે મોરબી જિલ્લાને એમ કહેવાય કે ગૌરવનું સ્થાન લઈ શકે એવું અદ્ભુત કાર્ય પોતે કરી રહ્યા છે. અને પોતે એક જે નિર્ણય લીધો છે ખરેખર કાબિલે-દાદ છે. અને ખરેખર મોરબી જિલ્લાના એક વ્યક્તિ આ વ્યક્તિ ઉપર ગર્વ લઈ શકે એવું સાહસ આ આકાશભાઈએ કર્યું છે. તો આકાશભાઈ, હવે પછીનો મારો પ્રશ્ન એ રહેશે કે આ જે ભરતીની અંદર કઈ કઈ સમસ્યાઓ આવતી હોય, આમ તો આપણે જ્યારે સમાજની અંદર વાતો સાંભળતા હોય ત્યારે ઘણી બધી અફવાઓ હોય કે મિલિટરીમાં જવાથી આવું થાય કે જેની અંદર હાઇટ જોઈ આટલું બધું મહેનત કરવી પડે, એમાં તમને શું શું સમસ્યા આવી અને તમે કઈ રીતે નિવારણ કરી, એના વિશે હવે આપણે થોડીક વાત કરીએ. પહેલા તો આપણે આર્મી અથવા તો મિલિટરી અથવા તો હા, પેરામિલિટરી બરાબર. આ જે બી છે, તો એની અંદર ઘણી બધી સમસ્યા આવી શકે. અફવા હોય એનાથી થોડું દૂર રહેવું હા, જોઈએ 100%. મારા મત પ્રમાણે. પણ આપણે જે મેં તો પાસ આઉટ કરી છે, એટલે હું તમને એક મારા વ્યૂથી તમને એનાલિસિસ હા, કરું કે આ 100%. કઈ રીતના બની શકે. 100%. તો આમાં તમારે ગમે ત્યારે જોઈનિંગ કરવું હોય તો એક નોટિફિકેશન આવે હા, કે બરાબર. આ ફોર્મ ભરાય છે, તો એની અંદર ફોર્મ જઈ અને ભરાય. બરાબર. પણ એમ વિચાર કરીએ ને તો હું પણ એક ગામડાનો છો ખરેડા. હા, 100%. તો થાય એવું કે આપણે ગામડાના તરત બસમાં બેસી ડાયરેક્ટ મોરબી જાય, એકાદો સાયબર કાફે વાળો ગોતી એને કઈ હાલને ભરી દે. બરાબર. તો પેલી સમસ્યા આપણી આ આવે હા, બરાબર. કે ફોર્મ ભરે ને ત્યારે ઓલા સાયબર કાફે વાળાને તો લાઈન હા, એટલે બરાબર. પેલા નામમાં ભૂલ રાખી દે, કાસ્ટમાં ભૂલ રાખી દે. હા, તો આવા બધા પ્રશ્ન આવતા હોય. પછી આ ક્યાં ટચ થાય ને એ વસ્તુ તમને લાસ્ટ. તો આવા બધા પ્રોબ્લેમ. તો પહેલા તો બધા મિત્રોને કે તમે જાગૃત બનો. ડિજિટલ માધ્યમ, તમને ઇન્સ્ટાગ્રામ ફાવે છે, 100%. પછી આ સ્નેપચેટ ફાવે છે, તમે એડિટિંગ સારું કરો છો, યુટ્યુબ ફાવે છે, તો એક ફોર્મ નો ભરી શકો, એ સરકારી નોકરી. 100%. તમને તમારું નામ, સરનામું, એડ્રેસ અને આ બધી વસ્તુ તમને એન્ટર કરતા ન આવડે. સાઇટ ગોતો, એની અંદરથી નોટિફિકેશન ગોતો અને એપ્લાય કરો એટલે ફોર્મ ભરાય. હા, બરાબર. તો સૌથી પહેલા આપણે નોટિફિકેશનમાંથી સાઇટ ઉપર જવાનું અને કોઈ બી ફોર્મ ભરી દેવાનું જે બી આવતું હોય, પેરામિલિટરી હોય કે કોઈ પણ હા, exam. બરાબર છે. 100%. પછી સૌથી પહેલા તમારે કોમ્પ્યુટર ટેસ્ટ લે. બરાબર. તો એમાં સેન્ટર નાખવાના આવે કે તમારે નજીકનું કોઈ બી સેન્ટર હોય ત્યાં તમે જઈ શકો. હા, બરાબર. તો તમારે પહેલા સેન્ટર નાખી દેવાના. પછી સેન્ટર નાખો એટલે એનો જે સમય આવે એની અવધિ હોય, એ અવધિ પૂર્ણ થાય એટલે તરત જ તમને મેસેજ આવે, રિમાઇન્ડર આવે. હા, રિમાઇન્ડર. જીમેલના માધ્યમથી આપે છે ને અત્યારે ટેક્સ માધ્યમથી. હા, બરાબર. તો એ ટાઈમે આપણે મસ્ત મજાની પ્રિપેરેશન કરી
અને જવાનું. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે પ્રિપેરેશન કાંઈ કરી ન ફોર્મ ભરી દીધા હોય તો પ્રિપેરેશન હોય, તો એવા વ્યક્તિ એવી રીતના નહીં, એની પાસે પ્રેરણાનો સ્ત્રોત નહીં. એના માટે તમે 6-7 મહિના અથવા તો 1 વર્ષ તમે એની પાછળ ભોગ દો, પછી પેપર આપો. એવું નહીં રાખવાનું કે ગુજરાત પોલીસમાં ભરી દે ને તલાટીમાં ભરી દે બધી એક્ઝામ આપો. બરાબર. તમે એક જ ખાડો ખોદો, તમે ગોલ એક નક્કી વધારે કરો. ખાડા ગોલ નક્કી કરો. હા ગોલ નક્કી કરો, તમારું ડિસાઈડ હોવું જોઈએ પહેલા તો. 100%. પછી એક્ઝામ આવે, એક્ઝામને મસ્ત રીતે 2-3 વાર શાંત મગજે જોવો પ્રશ્ન શું કહેવા માંગે છે, સમજો, ઉતાવળ ના કરો. સમજાણું? કારણ કે ઉતાવળે આંબા નો ભાવે. એ તો 100%. તો આમાં થાય એવું કે પેલા બેસો, પેલા થોડુંક જોવો. ટાઈમની તો મારામારી બધાય રહેવાય, એ તો 100%. જે એના સમય હોય એ પ્રમાણે તમારે ફોર્મ એને તરત સબમિટ થઈ જ જાય કોમ્પ્યુટરમાં. તો પ્રશ્ન તમે 1-2 વાર વાંચો અને સમજો અને પછી તમે આન્સર આપો. એવું નહીં કે હટાહટ તમે જવાબ ટીક કરી દીધા ને આ થઈ ગયા નવરા, એવી રીતે. તો પેલા આ રીતના પેપર આવે, પેપરની અંદર પછી પાસ થાવ તો એક આખું મેરિટ તૈયાર થાય કે આટલા લોકો છે. એમાં કાસ્ટ વાઇઝ અત્યારે તો હા, merit બરાબર. કે ઈડબ્લ્યુએસ નું છે, ઓપન નું છે, આ ઓબીસી નું છે, એસસી એસટી અને એક્સ આર્મીમેન, આટલા બધા મેરિટ બહાર પડે. હવે મેરિટની અંદર તમારું નામ આવે એટલે તમારે સૌથી પહેલા દોડવા જવાનું, જેને આપણે ફિઝિકલ ટેસ્ટ Physical. કહીએ. તો ફિઝિકલ ટેસ્ટ થાય, તો ફિઝિકલ ટેસ્ટની અંદર તમારે હાજર થવાનું. જે બી જગ્યાએ સેન્ટર આપે, ધારો કે ગુજરાતમાં હું જાઉં તો મારે ગાંધીનગર સેન્ટર આવે. તો આવા પેરામિલિટરી ફોર્સની અંદર જે પણ રાજ્યની અંદર હોય, જે પણ સેન્ટર આવે ત્યાં તમારે જવાનું. ત્યાં જાવ એટલે તમારી પાસે કોલ લેટર હોય અથવા તો હોલ હા, ટિકિટ બરાબર. અથવા તો તમારી પાસે એ મેરિટનું લિસ્ટ હોય. કોઈ પણ આધાર પુરાવા સાથે તમને એન્ટર કરવા દે. એન્ટર થાવ એટલે એ લોકો તમારા તરફ, એના તરફથી ફૂલ સપોર્ટ આપણને હા, બરાબર. કે આ જગ્યાએ જાઓ, અહીંયા ઊભા રહો. તો સૌથી પહેલા તમારી છાતી માપે, વજન માપે, હા, બરાબર. એટલે આવા બધા ક્રાઇટેરિયા એના. ધારો કે એમ વિચાર કરી તો સૌથી પહેલા વજન, એનું વજન હાઇટ પ્રમાણે એનું વજનનું એક સ્કેલ છે. હા, બરાબર. કોઈ પણ એસએસસી જીડીની અથવા તો પેરામિલિટરી ફોર્સની આપણે આજ એક્ઝામ પાસ કરી તો એમાં આ બધા નાના નાના સ્ટાન્ડર્ડ રહ્યા ને બહુ આપણને કામ લાગે જો આપણને યાદ હોય. હા, બરાબર. તો ધારો કે મારી 173 સેન્ટીમીટર હાઇટ છે, તો મારે 70 કિલોની અંદર વજન રહેવું છે. સમજાઈ ગયું. તો આ એક મેં નાનું એવું એક્ઝામ્પલ તમને આપ્યું કે આવી રીતના હા, ક્રાઇટેરિયા. correct. તો આટલા મારે આટલું રાખવાનું. બરાબર. પછી છાતીનું માપે 80 થી 85, 5 સેન્ટીમીટરનો તમારે ગાળો રહેવો જોઈએ. સમજાય. છાતી ફૂલાવી જોઈએ, નોર્મલ રાખવાની. તો આવી બધી વસ્તુ એમાં જરૂર પડે. છાતી જોઈ, હાઇટ જોઈ, વેઇટ જોઈ, આ બધા ક્રાઇટેરિયા તમારે ફૂલફિલ કરવાના. પછી તમને આ બધામાં ડન થઈ જાય ને, સૌથી પહેલા તો આ જ કરાય. એટલે આમાંથી ઘણો કાફલો કાઢી નાખે. હા, ગાંધીનગર. સરકારી નોકરી સપના સમાન છે. અત્યારે એમનામ તમને મળી જાય હા, એ એ વસ્તુ શક્ય નથી. ભૂલી જવાની તમારે. બરાબર. તો ખૂબ સરસ એમને વાત કરી કે જે પેરામિલિટરી ફોર્સની અંદર પોતે કઈ રીતે સ્ટ્રગલ કરી, કે જેની અંદર કઈ રીતના નીતિ નિયમો આવતા હોય, કે ફિઝિકલ ટેસ્ટની અંદર આમ જોઈએ તો વધારાના લોકો જે છે એમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હોય. અને એમાં ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો વ્યસન જેને અડી ગયું છે એ માણસને ખરેખર આપણે જોઈએ તો નાની ઉંમરમાં જેને વ્યસન થઈ ગયું છે એને ખરેખર ફિઝિકલ ટેસ્ટની અંદર તો એ ફેલ જ થવાના છે. અને સાથોસાથ એક જાગૃત થવાનો મુદ્દો આકાશભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે મારા ને તમારા જીવનની અંદર હું તમે જીવન જીવી રહ્યા છીએ, ભલે આપણે કોઈના કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ, પરંતુ જે હાઇટ પ્રમાણે વજન હોવો જોઈએ અથવા તો જે સ્કેલની વાત કરી એ મારા ને તમારા જીવનની અંદર હું તમે કેટલો સમય ફાળવીએ છીએ કે મારા ને તમારા સ્વાસ્થ્ય માટે, કે આપણે માંદા પડીએ સીધા દવાખાને વયા જઈએ છીએ. ખરેખર આપણે માંદા ન પડીએ એના માટે કાંઈ મહેનત કરીએ છીએ. ખૂબ સરસ મજાની વાતચીત થઈ રહી છે, ખૂબ સરસ મજાનો દોર ચાલી રહ્યો છે આકાશભાઈ તમારી પાસેથી. કારણ કે દેશ માટે જે માણસ સેવા કરવા નીકળ્યો એને સાંભળવાની કેને મજા ન આવે. ત્યારે મારો એક અગત્યનો પ્રશ્ન છે કે હાલમાં તમે કઈ બાજુ કયા સ્ટેટની અંદર ફરજ બજાવી રહ્યા છો, અને ત્યાંની થોડીક તમારા અનુભવની વાતો, ત્યાંની સંસ્કૃતિની વાતો અને તમારા જે અંગત જે મિત્રો હોય એના વિશેની આપણે બધી થોડીક વાતો લેવી છે. પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે ક્યાં ફરજ બજાવી રહ્યા છો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. સર હાલની અંદર તો હું આસામમાં પોસ્ટિંગ છે મારું, બરાબર. અને આસામની અંદર હું ફરજ બજાવી રહ્યો છું. આપણે આસામની અંદર દિમાપુરની અંદર હા, બરાબર. બોખારજાન છે, બોખારજાનની અંદર હું અત્યારે જોઈનિંગ છે અને પોસ્ટિંગ ઉપર ફરજ મારી બજાવી રહ્યા છું. ખૂબ સરસ સરસ. અને અહીંયાની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ એના વિશે થોડીક વાત કરીએ
આપણે એમ વિચાર કરીએ તો આપણી સંસ્કૃતિમાં કહીએ તો ગુજરાતની અંદર ગરબા અને હા. ગરબાની અંદર આપણો ટ્રેડિશનલ ડ્રેસ. 100%. તો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે એક તાળી છે, બે તાળી છે, હુડો છે, આવી રીતે સંસ્કૃતિ પ્રમાણે આપણા જે ગરબા છે, હા બરાબર. ડિસ્કો દાંડિયા છે, પછી બેહણી છે, આ બધી વસ્તુ આપણે લે ટીટોળો છે. હા તો બરાબર. અસમની અંદર એ આવું વસ્તુ ફેમસ. ત્યાં તો ત્યાંના લોકો થોડાક આપણે કહીએ ને કે આદિવાસી ટાઈપના. હા બરાબર. તો અહીંયાની ટ્રેડિશનલ ડ્રેસ એ લોકોનો એ ટાઈપ. હા, બરાબર. ત્યાં મેખલા આવે, આસાની સિલ્ક આવે, ચદર આવે, આવા એના ટ્રેડિશનલ ડ્રેસ. બરાબર. અને નાગાલેન્ડની નાગા શાલ આવે, પછી આવા બધા ઘણા એના ટ્રેડિશનલ. ધારો કે આસામની અંદર બિહુ હોય તો એ એનો એક તહેવાર હા તરીકે બરાબર હોય. છે 100%. આ રીતના એમ. હવે ખૂબ સરસ વાત તમે કરી કે જેના ભાતીગળ સંસ્કૃતિ તો હોય જ. હા પરંતુ મને ને તમને જે કુદરતનો ખોળો મળ્યો છે પ્રકૃતિની તો આબોહવાની શું ફેરફાર હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ કે આપણે ગુજરાતના નાનામાં નાના ગામડાની અંદર આપણો જન્મ થયો હોય આપણે અહીંયા શેરી રમતોથી લઈ અને આ ગુજરાતના આબોહવા સાથે સંકળાયેલા હોય અને અત્યારે તમે આસામની અંદર એ તો આબોહવાની શું ફેરફાર હોય અને શું અનુભવ્યું એના વિશે થોડીક વાત કરીએ. ગુજરાતનું વાતાવરણ અનુકૂળ લાગે કારણ કે આપણે અહીંયા ઘણા. હા 100%. હવે ડાયરેક્ટ તમે અસમની અંદર જાઓ એટલે ત્યાંની આબોહવા, ત્યાંનું વરસાદી માહોલ, ત્યાંની ગરમી બહુ સૌથી વધારે ગરમી. બરાબર કારણ કે ઝાડવા એટલા છે, લીલી છમ ચાદર ઓઢેલી હોય એવી રીતના બધે પર્વતમાં. બરાબર. ધોધમાર વરસાદ, ગરમીનું વાતાવરણ, ત્યાંની પરિસ્થિતિ ટૂંકમાં થોડીક એ રીતના. બરાબર. ખૂબ સરસ વાત કરી કે પોતે ગુજરાતના નાના એવા ગામડાની અંદર પોતે જન્મ લઈ રાજકોટ જેવા મોટા નગરની અંદર ભણી અને દેશ માટે આજે સેવા કરી રહ્યા છે એવા આકાશભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. આકાશભાઈ, હવે મારો અગત્યનો પ્રશ્ન છે કે આપણે બધી જ વાતો કરતા કરતા હવે મારો અગત્યનો મુદ્દો એ છે કે આપણા જીવનની અંદર મિત્રનું મહત્વ હોય છે. ત્યારે આપણે ગામડાની અંદર રહેતા હોય ત્યારે મિત્રો જુદા હોય, જ્યારે આપણે રાજકોટ શહેરની અંદર રહેતા હતા કોલેજ કાળમાં ફ્રેન્ડ્સ અલગ હોય અને અત્યારે તમે જે સર્વિસ કરી રહ્યા છો એની અંદર મિત્રો એના વિશે તમારું શું કહેવું છે? તો મિત્રનો તો સાથ જરૂરી છે, આપણને ખ્યાલ છે. તો જ્યારે આપણે નાના હોય ત્યારે આપણે અહીંયા કુમાર શાળાની અંદર 1 થી 5 સુધી ભણ્યા હોય એ મિત્રો અલગ હોય. પછી રાજકોટ જઈએ તો અહીંયા આપણે હાયર સ્ટડીને કોલેજના મિત્રો અલગ હોય છે. એ સિવાય આપણે એમ વિચાર કરીએ કે કોલેજની અંદર જાય તો કોલેજના મિત્રો અલગ હોય અલગ છે. હોય. એ બધું પૂરું થઈ અને આની અંદર પાછી ટ્રેનિંગ આવે તો હા. ટ્રેનિંગના પાછા મિત્રો બને અને હા. એની આગળથી છૂટું પડે. બરાબર. તો જેમ દીકરી વિદાય લે ને એવી રીતે જ્યારે મિત્રથી છૂટા પડીને પોસ્ટિંગ એટલે ત્યારે એક નાનો એવો એનો ફેસ અને એનું આપણને એની છબી આપણા કાલ્પનિક દુનિયાની અંદર હૃદયની અંદર બસી જાય. 100%. અને બીજી વસ્તુ એ કે અહીંયા પોસ્ટિંગ થાય એટલે નવો માહોલ, નવી દુનિયા હા. અને નવી જગ્યા. 100%. જેમ દીકરી એક નવા આમ સાસરીમાં આવી હોય ને કેવો માહોલ થાય હા. 2-3 દિવસ એવી રીતના થોડોક અનુભવ થાય અને 100%. મિત્ર અહીંયા પાછા નવા બને. એટલે હા. મિત્રનો દોર તો આ રીતના ચાલતો થાય. હા 100%ની વાત છે. મારા ને તમારા જીવનની અંદર મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીકા હોય તો સુખ મેં પીછે હોય તો દુઃખ મેં આગે હોય એટલે તો આપણા લોકસાહિત્યની અંદર કહેવામાં આવ્યું છે મિત્ર મરદ કીજીએ મરદ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ સચ કહે કર સમજાવે, મિત્ર કીજીએ મરદ સચ બોલી પહેચાને. આવા મિત્રોની જ્યારે વાત કરી આકાશભાઈ ખૂબ સરસ મજાની કે મિત્રનું જીવનમાં અગત્યનો સાર હોય. મારા ને તમારા જીવનમાં પણ આવા અનેક મિત્રો હોય છે. મારો પ્રશ્ન આકાશભાઈ તમને એ છે કે આપણે ઘરની અંદર રહેતા હોય ત્યારની પરિસ્થિતિ અને સ્વાભાવિક છે કે એકના એક છોકરા હોય શહેરની અંદર રહેતા હોય આપણે ખૂબ જ લાડકોટથી ઉછેરવામાં આવ્યા હોય અને હાલની પરિસ્થિતિમાં તમે જે પેરા મિલિટરી ફોર્સની અંદર કામ કરી રહ્યા છો ત્યારે અહીંયાની પરિસ્થિતિ એ બે વચ્ચે તમે શું તફાવતને ઓળખી અને તમારો અનુભવ શેર કરો? તો સૌપ્રથમ તો મારું એવું માનવું છે કે આપણે ઘરની અંદર અફલાદન આલિશાન મકાનની અંદર રહેતા હોય, ફેસિલિટી હોય, સુખ સુવિધા હોય આપણી પાસે, એસી ચાલુ કર્યું, પંખો હોય, આવી બધી ફેસિલિટી અને આવી સુખ સગવડતામાંથી આપણે નીકળી અને આપણે આસામમાં જ્યારે જઈએ તો ત્યારનો માહોલ કંઈક થોડોક અલગ હોય. હા 100%. તો અહીંયા તો સૌપ્રથમ તો લાઇટનો થોડોક પ્રોબ્લેમ છે. તો જો આપણે તો ગુજરાતની અંદર 24 કલાક લાઇટ હા. તો પહેલા તો અહીંયા લાઇટ એવી બધી હોય 4-5 કલાક લાઇટ હોય તો થોડોક ઈ સગવડતા આપણને અહીંયા ન મળે. એ સિવાય રહેવા માટે અથવા તો અહીંયા એવી બધા મચ્છર હોય અથવા તો બીજા બધા વાતાવરણ અનુકૂળ ન આવી શકે. ધારો કે અહીંયા ગમે ત્યારે જંગલની અંદર અમે તો રહેતા હોય તો ગમે ત્યારે ગમે એ જગ્યાએ સૂઈ જવું પડે. તો અહીંયા જીવડા કરડે, એ સિવાય ઘણા બધા મચ્છર કરડે, સાપ કરડી જાય, ઝેરીલા સાપ કરડી જાય.
આપણે તો અહીંયા ગોગા બાપા કાળો નાગ જ એક જોયો હોય, ત્યાં તો એટલી જાનવરની પ્રજાતિ છે ને કે કદાચ એના નામ પરખ હોય આપણે હવે, જીવડા જાનવર. એટલે અહીંની જે અનુકૂળતા અને અહીંની જે સુખ સુવિધા સગવડોમાંથી નીકળ્યા હોય અને ઓલામાં રહેવું બહુ ટફ મારા મત પ્રમાણે ગમે. અને તમે જે પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છો એની અંદર શું શું કરવાનું હોય એના વિશે થોડી વાત કરો. હું અત્યારે CRPF ની અંદર પેરામિલિટરી પોસ્ટની અંદર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. હા, બરાબર. હવે આની અંદર હવલદાર આવે, ASI આવે છે, PSI આવે છે, ટૂંકમાં SM આવે છે, DC આવે છે, AC આવે છે. આ રીતના આગળ આગળ વધતું જાય છે. ઉપરી ઉપરી પોસ્ટ હોઈ શકે, પણ આપણે તો અત્યારે સ્ટાર્ટિંગ છે, તો સ્ટાર્ટિંગની અંદર શરૂઆત આપણે નાના ધોરણથી નાની સ્કેલથી કરી છે. તો અત્યારે અમારે ફરજની અંદર આવે છે, ધારો કે કોઈ પણ ઇલાકો હોય છે તો એની અંદર આ નક્સલી એરિયાની અંદર નક્સલી પ્રવૃત્તિ બહુ જ થતી હોય છે, મારપીટ થતી હોય, ખૂન ખરાબા થતા હોય, પછી કોઈ પણ વસ્તુ સ્મગલિંગ છે, દારૂની હેરાફેરી છે, પાવડર છે, આ વસ્તુને અમારે લોકોને કંટ્રોલ કરવાનું. હા, બરાબર. તો આ પ્રવૃત્તિ આપણે આની હારે આપણે હવે મારો અગત્યનો પ્રશ્ન એ છે કે આજે છેવાડાના માનવી સુધી આ સરકાર પોતાની યોજના દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણને પહોંચાડી શકી અને ખૂબ જ યોગ્ય કામ કરી રહી છે સરકાર. ત્યારે સરકારશ્રીને તમારા જે પેરામિલિટરી ફોર્સને કઈ કઈ સહયોગ મળી રહ્યો છે અને શું કાંઈ તમે શું અનુભવ્યું એના વિશે થોડી વાત. પેરામિલિટરી ફોર્સ, આર્મી, આ બધા લોકોને સુખ સગવડો ઘણી બધી સરકાર પ્રોવાઈડ કરે છે. બરાબર. ઘણી એટલે ઘણી. એવું નથી કે અમે બહારે થોડું કામ કરીએ છીએ, અમે 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 ભલે હેરાન થઈએ પણ અમારી જે પાછળની પેઢી રહી ને એને તારવી દે સરકાર, એને ફૂલ સુખ સગવડ આપે છે. ધારો કે હું તમને નાના નાના એવા એની ફેસિલિટી, એના જે શું શું એ લોકો આપણને સુખ સુવિધા આપે છે એના વિશે હું તમને ચર્ચા કરું. તો સૌથી પહેલા તો એ તમને આ પ્લેનની અંદર ટિકિટ દે, આવવા જવાનું ફ્રી કરી દે, ટ્રેનની ટિકિટ દે, તમને ફેરવે. એ સિવાય બીજી વાત કરીએ તો મેડિકલ, અત્યારે તો દવાખાનું એટલે માથાનો દુખાવો, બધા એમ કહે કે દુશ્મનને દવાખાનું દેખાડાય નહીં. તો આ પેરામિલિટરી ને આર્મીની અંદર સૌથી તમને કાંઈ પણ થાય તરત એની હોસ્પિટલ અહીંયા એડમિટ થઈ જાવ, ₹1 ચાર્જ ન લે તમે, અને તમને બધી વસ્તુનું ટ્રીટમેન્ટ આપી દે. એ સિવાય આપણે અત્યારે કોઈ પણ ગમે એટલું સિવિલની અંદર ગમે ફરવા જઈએ, હરવા જઈએ, તો આપણે કાંઈ પણ વસ્તુ લઈએ તો એની અંદર અત્યારે ઘણા બધા ટેક્સ માંગે. તમે એક ફોજી તરીકે અમે એમાં ફરજ બજાવતા હોય તો અમને લોકોને એવી બધી અમારી કેન્ટીન હોય છે, તો કેન્ટીનની અંદરથી કોઈ પણ વસ્તુ તમે લ્યો ને તો તમારે ઓછા ભાવ, ₹10 હોય તો અહીંયા ₹8 મળે. તો એ અમને એક સુવિધા મળે છે, કોઈ પણ વસ્તુ ટેક્સ બેનિફિટ મળે છે. તો આવી બધી સુવિધા અમને ટૂંકમાં આપવામાં આવે છે. ખૂબ સરસ. જેમને વાત કરી કે સરકારશ્રીની ખૂબ જ યોજના પેરામિલિટરી ફોર્સને પણ મદદ કરી રહી છે, અને આપણે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાના મારફતથી એક યુવાન કે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યો હોય. તેમજ હવેનો મારો પ્રશ્ન એ છે કે હાલની પરિસ્થિતિની અંદર યુવાનો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે એને જો કોઈ મિલિટરી અથવા પેરામિલિટરી ફોર્સની અંદર જ્યારે જોઈન થવું હોય તો એને તમે શું સંદેશો દેશો? તો અત્યારના ગુજરાતના આપણે લેવલ વાત કરીએ તો આપણા આજુબાજુના એરિયા, તો અત્યારે સૌથી પહેલા આપણો સર એવો પ્રશ્ન છે કે આ બધા જે કાફલો જે દુનિયામાં જે તરફ દિશા તરફ આગળ બધાના માઇન્ડસેટમાં તમે જેવું જોયેલું હોય, તમે જેવું આજુબાજુના સાંભળ્યું હોય, તમારો જે માહોલ હોય એવો તમે વિચાર તરત લાવો. તો અત્યારે આપણે મોરબી છે કે રાજકોટ છે કે ગમે તમે જોશો તો ગુજરાત પોલીસ ટૂંકમાં એની પ્રિપેરેશન કરે, તલાટી છે, બિન સચિવાલય છે, સમજાણું કોઈ પણ વસ્તુની એક્ઝામ પાસ કરવી જાય ને એના વિશે ફોકસ કરે છે. જીપીએસસી હોય, યુપીએસસી હોય, મામલતદાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ટૂંકમાં એની પાછળ એનું ગોલ હોય અથવા તેનું ફોકસ હોય, અને કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરીએ જાય અને એનું પ્રિપેરેશન કરતો હોય. પણ એ આખા કાફલામાં રહેવું એના કરતા એકલા રહી અને થોડુંક દ્રષ્ટિ પાડો કે આજ ભારત સરકાર જેમ ગુજરાત સરકાર આટલી જોબ બહાર પાડે તો ભારત સરકારે આપણા હાટું કંઈક તો કરતી હશે. તો એ તરફ તમે થોડુંક કાફલાથી અલગ વિચારો, તમારી વિચારસરણી થોડીક અલગ રાખો, તો ઈ સાઈડમાં એટલી જોબ હે ને, અને એ પાછી ઇઝીલી આપણા ગુજરાત લોકોને મળી. આકાશભાઈ, હવે પછીનો પ્રશ્ન મારો એ છે કે નાનામાં નાનું ગામડું અથવા તો મહાનગરોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે નોકરિયાતને માન સન્માન મળતા હોય છે, કે જ્યારે આપણે શિક્ષક આપણા ગામની અંદર રહેતા હોય તો આપણે બધા એને હૂંફ આપીએ, પ્રેમ આપીએ, લાગણી આપીએ, સાથોસાથ એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ ગામ લોકો તો ધ્યાન રાખે, સાથોસાથ વિદ્યાર્થીઓ ધ્યાન રાખતા હોય. પણ હું એવું માનું છું કે હરેક ભારત દેશનો એક નાગરિક કે જેને કાંઈક જે આ જવાન આપણા માટે કામ કરી રહ્યા છે
એમના માટે માન સન્માન હોવું જોઈએ. એના વિશે તમારું શું કેવું છે ને તમે શું અનુભવેલું છે? મારો અનુભવ એવો છે કે કોઈ પણ ગુજરાત પોલીસ હોય કે કોઈ પણ શિક્ષક હોય, એ નોર્મલ વ્યક્તિ જ્યારે બહાર નીકળે અને એક ફૌજી આર્મી અથવા તો પેરામિલિટરી ફોર્સનો કાફલો નીકળે ત્યારે ગાડીવાળા સમજી જાય કે એને જગ્યા થઈ. હા, 100%. તો એ માન સન્માન ને મર્યાદા અમને દે છે, હા. માન મર્યાદા મોભો અમને આપે છે. એ સિવાય અમે ખાલી આ વર્ધી પહેરી એ જ અમારું સન્માન છે. અમે હા, વર્ધી સન્માન. પહેરીને ગમે ત્યાં નીકળીએ અને ગમે ત્યાં નીકળીને અમને રિસ્પેક્ટની નજરથી આ જોવા મળે. 100%. કારણ કે આજે અમે દેશની રક્ષા કરીએ રક્ષા કરવી. અને અમને એટલું સન્માન આપે છે. સામા મળે તરત જ કે જય હિન્દ સર, જય હિન્દ સર, હા, બરાબર. જય હિન્દ મેજર, કેમ છે? તો આ એક જાતની ગર્વ અનુભવવાની એક ફિલિંગ આવે જ્યારે તમે ફૌજી તરીકે એક આમ દેશની રક્ષા માટે તમે જ્યારે કોઈ પણ કામ કરતા હોય અને આ વસ્તુ જ્યારે તમારા શરીરે ચોટે ત્યારે તમને અલગ જ જાતની આમ હા, બરાબર છે. મહેસૂસ 100%. થાય. તો આ રીતે. તો આજના પોડકાસ્ટ દરમિયાન હું તમને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે મારા ને તમારા જીવનની અંદર, મારા ને તમારા સફરની અંદર જો કોઈ ફૌજી તમને સામે મળે અથવા તો જો એનો કોન્ટેક્ટ થાય તો એને સોલ્યુટ કરી દેજો, જેથી કરી અને આપણે આપણા તિરંગાનું માન જાળવવું કહેવાય, આપણે આપણી પરંપરાનું અને જે જવાન દેશ માટે જે કંઈક કરી રહ્યો છે એને કંઈક પ્રેરણા મળે અને આપણી એક ફરજ બને છે. કારણ કે મારા ને તમારા જે તહેવારો ઉજવીએ છીએ, હું તમે રાત ને દિવસ સૂઈ શકીએ છીએ, એ આ બધાની બદોલત હોય છે. એમને એમ કોઈ ફૌજી બની નથી શકાતું. એક મા બાપના સપનાને રોડી અને પોતાના સપનાને ઉજાગર કરવા માટે એક ફૌજી પોતાના હાથની અંદર પોતાની જાન લઈ અને નીકળો હોય છે, ત્યારે મારી ને તમારી ફરજ બને છે. ખૂબ સરસ વાતચીત થઈ રહી છે આકાશભાઈ સાથે. ત્યારે આકાશભાઈ, હવે પછીનો પ્રશ્ન મારો એ રહેશે કે આજે તમે જોઈ રહ્યા છો કે સરકારશ્રી ખૂબ જ સારું એવું કામ કરી રહી છે, તેમજ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભારતે ગજુ કાઢ્યું એમ વાત કરી તો પણ ચાલે. અને સમગ્ર વિશ્વની અંદર વિશ્વ ફલક ઉપર જ્યારે ભારત મોખરે આવી રહ્યું છે, સર કરે. ત્યારે બીજા દેશની જે પેરામિલિટરી હોય અને આપણા દેશની અંદર જે પેરામિલિટરી હોય એ બે વચ્ચેનો તફાવત થોડોક સમજવો છે. અને તમારા વિશે તમે એના વિશે શું માહિતી આપી શકો એની થોડી વાત કરીએ. તે આપણે પહેલા તો થોડોક તફાવત સમજીએ કે આર્મી અને પેરામિલિટરી કામ શું કરે છે. હા, બરાબર. ધારો કે આપણને ખ્યાલ જ નથી હોતો કે આર્મી કઈ ફેક્ટરમાં કામ કરે છે અને આ પેરામિલિટરી શું કામ. કોઈ પણ દેશ હોય ને, ધારો કે પોતાની જનસંખ્યા હે યુએસ હે, અમેરિકા, પછી આ બ્રિટન હે, ફ્રાન્સ હે, કેનેડા હે, રશિયા હે, ચીન હે, પાકિસ્તાન હે, કઝાકિસ્તાન, તો આ યુરોપ હે, યુરોપ કન્ટ્રી લઈ લો, દક્ષિણ આફ્રિકાના લોકો, તો આ બધા દેશ હોય એને પોતાની આર્મી રાખવાની સ્વતંત્રતા આપી. તો આર્મીના નિયમ અને દેશના એક નિયમ, આખો દેશનો નિયમ, એ પ્રમાણે એને લિમિટેડ આર્મી રાખવાનો, હા, બરાબર. સ્વતંત્રતા આપવાની. તો દેશની સંખ્યા નાની હા, હોય તો બરાબર. આર્મીની સંખ્યા નાની થાય. નાની છે. દેશની સંખ્યામાં વસ્તી વધારે તો આર્મીની સંખ્યામાં વધારો થાય. વધારો. પણ થાય એવું, ભારતની તો સંખ્યા તમને ખબર જ છે, હા, 100%. દિવસે કરતા રાતમાં વધતી જાય છે. હા. તો હવે આની અંદર એવું છે કે આપણા સંખ્યા વધારે, પછી આર્મીની લેવલની ગણતરી કરીએ તો એ ઓછી છે. હા, બરાબર. તો હવે સરકારે વિચાર્યું, આપણી સરકાર, ભારત સરકાર એવું વિચાર્યું કે કંઈ પણ વસ્તુ ગમે ત્યારે યુદ્ધ થાય તો આ ચીન વાળા છે કે કોઈ પણ દેશ હોય હા, શકે, બરાબર. એવું જરૂરી નથી કે કોઈ પણ પર્ટિક્યુલર દેશ, કોઈ પણ દેશ વાળા આપણી ઉપર જ્યારે અટેક કરીએ તો આપણી પાસે આર્મીની સંખ્યા ઓછી હોય તો એનો અટેક આપણા માથે સક્સેસફુલ થાય છે. Successful. તો હવે ઉપર દેશના નિયમ પ્રમાણે આપણે આર્મી તો લિમિટેડ જ રાખી. હા, બરાબર. એટલે ભારત સરકારે એવું ડિસાઈડ કર્યું કે પેરામિલિટરી ફોર્સ આપણે જેટલી રાખવી એટલી રાખીએ. રાખીએ. એટલે આર્મીને સપોર્ટ કરવા માટે પેરામિલિટરી ફોર્સ પેરામિલિટરી, બરાબર છે. એટલે આ પેરામિલિટરી ફોર્સની અંદર ઘણા બધા માણસો હોય. અમે પેરામિલિટરી ફોર્સ વિદેશમાં પણ જઈ શકીએ, હા, એવું બરાબર. નથી કે આપણે અહીંયા જ કામ કરે છે. બરાબર. અમારા જવાનો વિદેશમાં પણ રખડી શકે છે, બરાબર. વિદેશની અંદર અમારા લોકો હોય છે, એ લોકોનો જવાનો અમારા તરફ આવી શકે છે, સાથ સહકાર અમને લોકોને મળી રહે છે. અને આજે તમારે પેરામિલિટરી ફોર્સની અંદર કયા કયા હથિયારો હોય અને કઈ કઈ જે મિસાઇલો આન તેન જે તોપ ને જે વપરાતા હોય એના વિશે થોડાક આપણે દર્શક મિત્રોને, આમ તો પહેલા તો મિલિટરીની વાત કરીએ હા. એટલે દર્શક મિત્રોનું ધ્યાન પહેલા તો બંદૂકો અને તોપો દેખાતી હોય. હવે આપણે એના વિશે થોડીક વાત કરીએ. તો જો આર્મી કયો કે પેરામિલિટરી કયો, કહેવાય તો બધું હરખું હા, 100%. રેડી, પણ આમાં બધાની અંદર શસ્ત્ર સામગ્રી બધી સેમ જ હોય. બરાબર. તો સૌથી પહેલાની વાત કરીએ, ભારત પાકિસ્તાનના, જ્યારે ભારત ચાઇનાનું સૌથી પહેલા યુદ્ધ થયું ત્યારના સમયમાં આપણી પાસે એટલા બધા ટેકનોલોજી હા, નહોતા નહોતી. અને આપણી પાસે એટલી બધી રાઇફલ સારી નહોતી. હા, એમ બરાબર. વિચાર કરો તો
દર ખેલે ક્લોક કરવાનું, પછી ફાયરિંગ કરવાનું, ક્લોક કરવાનું, ઘોડો ચડાવવાનો, પાછો ફાયરિંગ કરવાનું, તેમાં વધારે ટાઈમ લઈ લેતા. હા, બરાબર. .22 ની બાબા આદમ વખતના એ શસ્ત્ર આપણે વાપરતા હતા પહેલાના સમયમાં. હા, 100%. હવે અત્યારેની અંદર તમારે આધુનિક શસ્ત્ર એવા આવી ગયા છે, હિંસા છે, હા. AK-47 છે, LMG છે. .22 ને તો હવે મૂકી જ દેવાની, હવે એ વસ્તુ ભૂલી જ જવા. બરાબર. અત્યારની ટેકનિક ગ્રેનેડ છે, મિસાઇલ છે, ઘણી બધા આવા ઘણી વસ્તુ આપણી પાસે અત્યારે અવેલેબલ છે હાલની અંદર, જેની અંદર તમે એક ક્લિક કરો ત્યાં 20 ગોળી બ્રશ ફાયર તરીકે બરાબર. રેપિડ ફાયર થઈ શકે. 30 મેગઝીન હોય તો 30 રાઉન્ડ એક સાથે ફાયર કરશે. તો આવી બધી આધુનિક શસ્ત્ર સામગ્રી અને ટેકનોલોજી, ઓછા વજન, વધારે મારક ક્ષમતા, વધારે રેન્જ, અને કહેવાય ને કે ઓલો જે સમય લેતો હતો એ પણ ઓછો. તો આવા બધા શસ્ત્રો હાલની અંદર. એ સિવાય અત્યારે ટેકનોલોજી છે આપણી પાસે, રોબોટની દુનિયા છે. હા, બરાબર. નાનું એવું રોબોટ બનાવે છે, જેમ કે આપણે એમ વિચાર કરીએ તો આ ચાઇના વાળા અત્યારે મચ્છરનો પણ ઉપયોગ કરે છે, એને હા. રોબોટ તરીકે અત્યારે હાલની અંદર યુઝ કરે. તો આપણા ભારત વાળા એવી જ રીતે કરે છે. બરાબર. કોઈ પણ તમારે ગમે એવો એરિયા હોય એની અંદર રડાર હોય છે, એની અંદર પકડાઈ જતા હોય. હા, બરાબર. આ તો અત્યારે નાની એવી રોબોટની ટેકનોલોજી, એકાદું રોબોટ મૂકે, રડાર ક્યાં છે એને પકડી લે છે. હા, 100%. તો આવા બધા આધુનિક આપણે વસ્તુ સામેલ કરેલી છે ભારતે. ખૂબ સરસ જેમને વાત કરી કે પેરામિલિટરી ફોર્સ શું છે, આર્મી શું છે, વિદેશની અંદર પેરામિલિટરી કઈ રીતે કામ કરી રહી છે અને એના શસ્ત્રો કઈ રીતના હોય છે એના વિશે ખૂબ સરસ મજાની વાત આકાશભાઈએ કરી આપણી સાથે. હવે આકાશભાઈ, આપણે પ્રશ્ન હવે એ છે કે જ્યારે આજે ભારત દેશને એમ કહેવાય કે નંબર 1 સુધી લઈ જવાના જેના સપના છે એવા નરેન્દ્રભાઈ મોદી, કે જે દરેક ક્ષેત્રની અંદર મુલાકાત લેતા હોય, કે કોઈ પણ ક્ષેત્રની અંદર મુલાકાત લઈએ એવા જાગૃત માણસ એક ખરેખર દેશને અડીખમ વડાપ્રધાન મળ્યા છે. ત્યારે પેરામિલિટરીની અંદર ક્યારે મુલાકાત માટે આવ્યા છે અને શું કાંઈ એના વિશે થોડીક આપણે વાત કરીએ. તો આપણે એમ વિચાર કરીએ તો પેરામિલિટરીની અંદર અથવા તો પેરામિલિટરી પોર્શન આવે છે ગૃહમંત્રી. હા, બરાબર. પણ વડાપ્રધાન ને ગૃહમંત્રીની જ્યારે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, જ્યારે ધ્વજ ફરકાવવાનો હોય છે, ત્યારે એ હાજર હોય છે. અચૂક અમારા બધા વસ્તુ જોવે છે, અમારી સ્કિલ, અમારી ટેકનોલોજી, અમે રિહર્સલ કરીએ છીએ, એ વસ્તુ જોવે છે. લાઈવ દિલ્હીની અંદર જે પરેડ થતી હોય છે એ અમારી જોવે છે. એટલે એનાથી એ લોકો પણ ગર્વ અનુભવે છે કે ના, ધ્વજ અમારી કામ કરે છે. કઈ રીતે અમે એને સિક્યોરિટી પ્રોવાઈડ કરીએ છીએ. આજ નરેન્દ્ર મોદી છે કે વિજયભાઈ રૂપાણી છે કે આ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અથવા તો ગૃહમંત્રી અમિત શાહ છે, કોઈ પણ વ્યક્તિ હોય એના માટે કોઈ પણ સિક્યોરિટી તો જરૂરી છે ને. તો એના માટે અમે સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરીએ. 100%ની વાત. ખૂબ સરસ જેમને વાત કરી. આ દેશના જ્યારે વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી, આમ એનું નામ લેતા પણ આપણા મુખની અંદર ખરેખર આમ આનંદ આવી જાય એવા અડીખમ વડાપ્રધાન જ્યારે આપણી વચ્ચે સેવા કરી રહ્યા છે અને આ લોકોને પ્રેરણા પૂરી પાડે છે. અવારનવાર પેરામિલિટરીની અંદર પોતે હાજરી આપી રહ્યા હોય છે. તેમજ હવે મારો આકાશભાઈ તમને એક હાર્ટ ટચિંગ પ્રશ્ન એ છે કે દરેકના જીવનની અંદર ઇમોશનલ કંઈક એવી ઘટના બનતી જ હોય, અને એમાંય તમે જે કામ કરી રહ્યા છો કે જે તમારું બાળપણ ગામડાની અંદર વીત્યું, ત્યારબાદ તમારો કોલેજ કાળ મહાનગરની અંદર જ્યારે વીત્યો છે, અને આજે જે સ્ટ્રગલ કરી અને તમે જે એક આવું સ્ટેટની અંદર જે આપણી આબોહવા નથી, આપણી સંસ્કૃતિ નથી, આપણી ભાષા નથી, અને અહીંયા જઈ અને દેશ માટે જે સેવા કરી રહ્યા છો, અને તમને જે એમાં કાંઈ લાગણી કે ઇમોશનલ તમને જે કાંઈ એવું થયું હોય એવી કંઈ ઘટના હોય તમારા યાદની અંદર, આપણે દર્શક મિત્રો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું. અવશ્ય સર. આપણે સૌથી પહેલા તો ડિજિટલ યુગ છે, ઘણા બધા એવા મૂવી જોતા હોય છે, હા, બરાબર. ક્યાં આવે છે તો જોઈ. તો હું મારી યાદગારી શેર કરું છું. હા, બરાબર. મારા વિચાર છે 12th ફેલ છે, પછી એ સિવાય ઇન્સ્પાયર ગુરુ હોય સંદીપ મહેશ્વરી છે, હા, બરાબર. સફીન હસન છે, હા, બરાબર. આવા મોટિવેશન સ્પીચ આપણને આવતા. તો એના શબ્દ આપણને ક્યારેક હાર્ડ ટચ થઈ જાય અને આપણે એના વિશે આગળ વધીએ. હા, બરાબર. તો એક ફેરે સફીન હસને જ્યારે ઇન્ટરવ્યુ અથવા તો જે એનું હોય ત્યારે એને 3 શબ્દ કીધા હતા કે વટ, વતન અને વ્યસન, આ 3 વને તમે જ્યારે મૂકીને જાશો ને ત્યારે તમે આગળ વધશો. 100%. આમાં પુષ્પા ઝુકે ખરા અને રૂકે ખરા, હા, રૂકે. આવી વસ્તુ એને વાત કરી હતી. તો આપણે તો એના શબ્દને આપણે ફોલો કર્યા કે આજ માણસો વર્ટ કરતા હોય છે, અમુક વતન હોય છે, સમજાણું કે આપણે અહીંયા રહીએ છીએ તો આપણે બહાર જવાનું થતું નથી, અને અમુક વ્યસન તો મૂકી જ નથી શકાતું. અત્યારે સૌથી મોટો પ્રશ્ન આપણને આ છે. કોઈ પણ વ્યસન હોઈ શકે, મોબાઈલનું બી હોઈ શકે,
ઇન્સ્ટાગ્રામની રીલ્સનું હોઈ શકે, ફેમસ થવાનું બી હોઈ શકે, હા, અથવા તો બરાબર, 100%. કોઈ પણ XYZ વ્યસન આપણે ગણી શકીએ. તો એમ વિચાર કરીએ ને તો આ બધાયમાંથી હું જ્યારે અત્યારે દૂર જાઉં ને તો મને અહીંયાથી મારી દ્રષ્ટિએથી આમ કંઈક અલગ જ મહેસૂસ થાય છે, અને એ મને યાદગારી છે આજ કે આ પબ્લિક આની અંદર ને આની અંદર જીવે છે અને આની અંદર ને આની અંદર મરે છે. અને હું થોડોક અલગ કરી અને કંઈક હું એ લોકોને મારી નજરથી, મારી દ્રષ્ટિકોણથી હું એને નિહાળી રહ્યો છું. તો આ રીતના કંઈક અલગ આપણને મહેસૂસ થાય. બરાબર. ખૂબ અને સરસ. આ રીતના આપણે ઘરથી દૂર હોય ત્યારે આવી બધી ઘણી બધી યાદો આવે કે હા, આ બરાબર. વસ્તુ આપણે જોઈ હતી અને આ વસ્તુ અનુભવી, અને અત્યારે આપણે આ વસ્તુ જોઈએ છે. જો હું આ કદાચ આજ ભૂલી કરી હોત મેં, તો હું અત્યારે આ લોકોની અંદર જ સંડોવાય ને અહીંયા ક્યાંક હા, પડ્યો, બરાબર. તો હું આગળ ન વધી શક્યો. 100% ની વાત. તો આ રીતના છે. બરાબર. ખૂબ સરસ જેમને વાત કરી કે મારા ને તમારા જીવનની અંદર કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. એમને એમ કોઈ વસ્તુ કાંઈ કોઈને મળતી નથી, અને એમને ખૂબ સરસ મજાની વાત કરી કે વટ, વ્યસન અને વતનને છોડવું પડે, કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે. માટે તમે જો આ 3 વસ્તુની અંદર તમને અનુભવ થઈ ગયો હોય તો તમારા છોકરાઓને ઇન્સ્પાયર કરો, કે એને મોટિવેટ કરો કે આ 3 વસ્તુથી છેટાડી. અને આ 3 વસ્તુ જો મૂકવામાં આવે તો ખરેખર આકાશભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે મારા ને તમારા જે જીવનની અંદર જે ક્ષેત્રોની અંદર કામ કરી રહ્યા છીએ એની અંદર આપણી જે લક્ષ્ય છે એને હાંસલ કરવા માટે આપણે હર હંમેશ તૈયાર હોઈએ છીએ, અને એ હાંસિલ કરવામાં આપણે આ 3 વસ્તુ ત્યજવાથી આપણે એની અંદર આગળ વધી શકીએ છીએ. ખૂબ સરસ વાતનો દોર ચાલી રહ્યો છે દર્શક મિત્રો આકાશભાઈ સાથે, કે પોતે એક દેશની સેવા કરી રહ્યા છે. સાથોસાથ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 10-15 વર્ષની અંદર કે આતંકવાદી હુમલા, નક્સલવાદ 10 વર્ષ પહેલાં ઘણો બધો વૈકરો હતો, અને સરકારશ્રી તેમજ પેરામિલિટરી અને આર્મીના સહયોગથી આમાં પોતે સફળતા હાંસલ કરેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ આની અંદર આવા કિસ્સાઓ, આવી ઘટનાઓમાં ક્યાંક કંટ્રોલ જોવા મળી રહ્યો છે. તો આકાશભાઈ, મારો પ્રશ્ન હવે એ છે કે હાલમાં જે આતંકવાદ અને નક્સલવાદ એના વિશે તમારું શું કહેવું છે? મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે આતંકવાદ અને નક્સલવાદ પહેલા જે 10 વર્ષમાં હતો એના કરતાં હાલની અંદર ઓછો થતો જાય છે. અત્યારે હવે એટલું બધું રહેતો નથી. વરો અથવા તો 2 વર્ષમાં એકાદ 2 એટેક થાય છે. એ ગમે ત્યાં નક્સલી આવી ગયા હોય અને અમારી નજરની થોડાક બારે રહી ગયા હોય તો એ રીતના રહે છે. તો એમ વિચાર કરીએ આપણે, નાનું એવું એક્ઝામ્પલ અત્યારની જ હમણાં ઘટના આપણે બની ગઈ છે કે જમ્મુ કાશ્મીરની અંદર પુલવાની અંદર આપણા ઘણા હિન્દુ ધર્મ છે એમ કરી અને ગોળીબાર કર્યો હતો અને આવી રીતે ઠાર પાડી દીધા. તો આ લોકો આવી જાય છે, પછી અમને ઉપરથી ઓથોરાઇઝ થાય અથવા તો પરમિશન મળી જાય કે હવે તારે આપણે આ રીતના મિશન ગોઠવવાનું છે. એટલે આ જે પ્રવૃત્તિ થઈ ઉપરથી જ્યાં સુધી હુકમ ના આવે ત્યાં સુધી અમે આદેશનું પાલન કરીએ. તો જેવો આદેશ થાય એટલે 2 થી 3 દિવસમાં ગોતી અને અમે પણ ઠાર કરી દઈએ આતંકવાદી. તો આ રીતના નક્સલવાદને અને આતંકીઓને પેરામિલિટરી ફોર્સની અંદર CRPF સૌથી વધારે આગળ છે. બરાબર. ખૂબ સરસ વાત કરી એમને કે હાલની પરિસ્થિતિની અંદર સરકારશ્રી, પેરામિલિટરી ફોર્સ અને આર્મી ખૂબ જ મહેનત કરી અને આ ગોલને પોતે પાર પાડવામાં ક્યાંક ને ક્યાંક સફળતા રહી છે. તેમજ હવે આકાશભાઈ, આજની પેઢીને આકાશભાઈનો સંદેશ કે જીવનની અંદર આગળ વધવું હોય તો શું કરવું જોઈએ, આજનો જે વિદ્યાર્થી હોય એ કદાચ જો તમારો વિડીયો જોતો હોય એને કાંઈ પ્રેરણા આપવાની થાય તો તમારા જે અંતિમ શબ્દોની અંદર એને હાર્ટ ટચ થઈ જાય એવી કંઈક વાતો આપણે કરીએ. શાંત જળના શાયર દેખાવે ભલે દુબળા પણ એના કરાય નહીં અખતરા, એવી રીતના આપણે એમ વિચાર કરીએ તો અમુક આપણે માણસ જોયા હશે કે ઘણા હોય શાંત, સમજાણ, અને અમુક એવાય માણસ હોય કે અધૂરો ઘડો જાજો છલકાય. ધારો કે એની પાસે કાંઈ એવી હુકમ કે પોસ્ટ કે કાંઈ એવો દરજ્જો ન હોય પણ એ કન્ટિન્યુઅસ એની લયમાં જ હોય. તો મારો એવો સંદેશો છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એને છુપાવીને કરવું. એનો મતલબ ધારો કે કેળા જ્યારે આવે ત્યારે કેળાની ઉપર ઢાંકી દેવામાં આવે છે કારણ કે એની નજર ન લાગે. તો અત્યારની દુનિયા, અત્યારના હરીફાઈ પ્રમાણે તમે કોઈ પણ તૈયારી અથવા તો પ્રિપેરેશન કરો તો તમે એને વાગ ન કરો કે આજ હું આ તૈયારી કરું છું ના કરું. હવે એનું કારણ હું તમને કહું, મારા એક્સપિરિયન્સ અને આ મારે એ સંદેશો દેવો. તો હું બધી તૈયારી કરતો ને જ્યારે હું ફેલ થતો ત્યારે મને દુનિયા રાજી થાય. હા, દુનિયા રાજી, અને મને સંભળાવી જાતી તું એલા ફેલ થયો, તું એલા ફેલ થયો, આમ થયો, ઓલું થયું. તો આપણે જ્યારે આપણે ગમે એ પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ, મહેનત કરીએ તો એ આપણે થોડુંક ગુપ્ત રાખશું.
અને જ્યારે મિશન આપણું સક્સેસફુલ થઈ જાય પછી તમે મીડિયાના માધ્યમથી અથવા તો કોઈ પણ રીતે એને કહો હા, બરાબર. કે ના આ વર્ધી લઈ લીધી જે મેં કીધું હતું એ મેં સપનું સાકાર કર્યું 100%. અને આ દુનિયાના મેળાને બંધ કરી શકે તો થોડુંક આ કહેવાનું હતું કે તમે જે વસ્તુ ઉપર આગળ વધો છો એને તમે ઢીંઢોરો ન કોઈ હા, બરાબર. કે હું આમ કરી નાખીશ ને આમ પછી થાય નહીં તો પછી થોડુંક આ કહેવાય ફેલિયર ફેલિયર સ્વીકારવું. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, ખૂબ સરસ મજાની વાત તમારા સમક્ષ કરવાના પ્રયત્નો કરીએ છીએ આ વીઆર મીડિયાના માધ્યમથી. હું હતો તમારો દોસ્ત વિજય ચાળમિયા અને આપણા ફૌજી જવાન એટલે કે આકાશભાઈ ગૌસ્વામી આપણી સાથે જોડાયેલા હતા. તેમજ તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરી ત્યારે મિલિટરી ફોર્સ કઈ રીતે કામ કરી રહી છે એની અવેરનેસ તો છે જ, સાથોસાથ તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે કે હવે આવનારા સમયની અંદર હવે આપણે શું કરવું જોઈએ એનો પણ એક પ્રેરણા સ્ત્રોત મળી રહેશે. તેમજ મારા ને તમારા જીવનની અંદર જે અમુક વાતો હાર્ટ ટચિંગ છે કે કદાચ મને ને તમને પણ આ વિડીયો પ્રેરણા આપી શકે છે માટે વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. સાથોસાથ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખી અને આપણા દેશનું, આપણા તિરંગાનું, આપણા આર્મીના આ પેરામિલિટરી ફોર્સના જવાનોને આપણે રિસ્પેક્ટ કરી અને જય હિન્દની કોમેન્ટ આપો જેથી કરીને અમને પણ કામ કરવાની પ્રેરણા મળે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.